રાજકોટમાં ફરી એક વખત આડા સંબંધોને લઈને બની મોટી દુર્ઘટના। મળતી માહિતી મુજબ પતિ અને પત્ની વચ્ચે અનૈતિક સંબંધોને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને આજે સવારના પણ આ બંને પતિ પત્ની વચ્ચે આ મામલે જ વિવાદ ઊભો થાય છે, જે દરમિયાન પતિ રોષે ભરાય છે અને પોતાની પત્નીને ગોળી વડે મારે છે। ત્યારે તે પોતાની પત્નીને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી વડે મારીને પોતાનું જીવન ટૂંકાવી લે છે, પરંતુ પતિનું ઘટના સ્થળે જ મોત થાય છે અને પત્નીની હાલત ગંભીર હોવાના કારણે પરિવારજનો દ્વારા અને અન્ય પડોશીઓ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે, પરંતુ હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે। ત્યારે જ્યારે પોલીસને આ અંગેની જાણ થતાં તુરંત જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને પોલીસે હથિયાર કબજે કર્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે, તેમજ પરિવાર તથા પડોશીઓના નિવેદન લેવામાં પણ આવી રહ્યા છે। ત્યારે આપનું આવા આડા સંબંધોને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।